ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકોની ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકો કંપનીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં બંબુસર ઉપરાંત આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા સરકારના જીઆરને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જીઆર અંગે સાચી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહ્યું છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીઆર અંગે સ્પષ્ટતા કરવામાં નહીં આવે અને ખેડૂતોને સાચી માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનના કામનો વિરોધ ચાલુ રહેશે। સાથે જ ખેડૂતો સરકારના નિર્ણય સામે કાયદેસર અને લોકશાહી રીતે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। હું નવફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। આજે તમે બધા આજુબાજુના ગામના ખેડૂતો જે બંબુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 કેવીની જેટકો કંપનીની જનરલ સાયકલ લાઈન નીકળી રહેલી છે એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે। એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ એમઆરસી કમિટીમાં ભાગ લેવાનો નથી। હાલની પરિસ્થિતિએ ખેડૂત જે જીઆર છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે। એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ જીઆરમાં અને એમઆરસી કમિટી બનાવવામાં આગળ વધવાના નથી। હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહેલા છે। હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની રહેશે।